શું કે શીલાબેન? સરસ હો, ઘણો ફેર છે. આ પાંચમી વાર આવી. ક્યાંથી આવો છો આપ? રાજકોટથી. રાજકોટથી. હા હા હા, પાંચમી વાર. હા. શું તકલીફ થોડુંક કહો. બે ગોઠણ દુખતા અને કમર બહુ જ દુખતી. ઊભા ઊભા રસોઈ 2 મિનિટ ઊભી હોય ને ત્યાં તો એટલી કમર ફાટે ને એમ થાય કે બેસી જાવ ને તો સારું, ઘડીક વાર બેસું ને તો ફેર પડે. ને અત્યારે એટલી બધી નથી વાંધો. હવે તકલીફ નથી. તકલીફ નથી, ઘણો ફેર છે. ત્યારે તો બહુ જ. ચાલવામાં ઊભું રહેવામાં બે મેઈન તકલીફ બહુ હતી હો. ચાલવામાં ઊભું રહેવામાં. કેટલું ચલાતું ત્યારે? થોડુંક જ હલાતું, હવે વાંધો નથી. કેટલું ચાલુ હોય? 1-2 કિલોમીટર હાલી જાવ. શું વાત છે? હા, 1-1.5 કિલોમીટર તો હલાય, પણ પાછું બેસવું પડે હો, થાકી તો જાવ. ઓના જેટલું ન થાય. અમારે જેવડું થોડું થાય. હા, પણ એટલું જ થયું. હા, એટલું થયું. મંદિરે પહોંચી જવાય. હા, મંદિરે પહોંચી જવાય, એમાં કઈ વાંધો ના આવે. તમને આમ જોઈએ ને તો આપણે MRI કે એવું કઈ કર્યું નથી, હા, પણ જોયાથી એવું લાગે કે કમરમાં ગાદી ખસી ગઈ અને એના કારણે નસ દબાઈને એના કારણે આખો પગ દુખતો હતો. હા, અને આપણી ભાષામાં કેવું હોય ને તો સાયટિકા કહેવાય. ડાબી સાઈડ દુખે બે એટલે. ગોઠણમાં ઘસારો હતો. હા, બરાબર. આ બે તકલીફ તમને હતી, કમરમાં નસ દબાતી હતી અને અને બે ગોઠણમાં ગોઠણ. ઘસારો હતો. હા, એટલે આપણે એ જે ગાદીથી નસ દબાતી હતી એ નસ ખોલી કરી, હા, એટલે એ તમને દુખાવો જતો રહ્યો અને ગોઠણમાં એલાઇનમેન્ટ કર્યું એટલે એના કારણે આ તકલીફ જતી રહી. જતી રહી. હવે તમારી આ ઉંમરને કારણે અને બીજું કસરત કરતા 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 મજબૂત થશે તો હજી કેપેસિટી વધશે. વધશે, તમે કાંઈ ઘણા નહીં. સમયથી ચાલ્યા ન હોય, ઘણા સમયથી ઊભા ના રહ્યા હોય, એટલે હવે ચાલવાનું થાય ને તો શરીરને તકલીફ પડે. પણ થોડાક દિવસ થાય પછી નહીં વાંધો આવે. ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરશો ને તો પછી પાછું થઈ જશે, તો એમનું થઈ જશે. અને એક્સરસાઇઝ તો કરવાની તો જ મટે, નહીં તો નહીં કર્યા મટે. વગર તો શરીર મટશે જ નહીં. શરીર મજબૂત કેમ થશે? મજબૂત રહે. 3 વાર તો કરવાની જ, તોય મટે. અને તોય થોડીક પરેજી રાખવાની. કમર દુખતી હોય, ગોઠણ દુખતે, વાંકા બહુ નહીં વળવાનું, નીચે નહીં બેસવાનું, ધ્યાન રાખો તો જ મટશે, નહીં તો નહીં મટે. ડોક્ટર એમ કહે તો ઓપરેશન કરાવો તો નથી એવું થતું. ધ્યાન રાખવું જ. અત્યારે ધ્યાન રાખો શું વાંધો, પછી એમ કે સાહેબ પાસે ગયા હતા પણ કાંઈ ફેર નથી. પણ આપણે જ પરેજી ન રાખી હોય તો શું થાય? પણ મેઇન વસ્તુ એ છે કે રૂટીન કામ થવું જોઈએ. પણ નિરાંતે કરવાનું, ઉતાવળથી નહીં. હવે આપણી ઉંમર થઈ ગઈ, દુખાવા થયા, ધ્યાન રાખીને આપણા શરીરનું ધ્યાન રાખીને કામ કરવાનું. શરીર મજબૂત થાય. હા, મજબૂત કરવાની, મજા કરવાની. હા, ના કાંઈ વાંધો નથી હો સાહેબ. હા, ના કોઈ જાતની દવા નહીં પીવાની, ધ્યાન રાખવાનું. આ પદ્ધતિનો મેઇન ફાયદો એ જ છે કે દવા વગર તમારે ફાયદો થાય, શરીરને કાંઈ નુકસાન ન થાય. દવા પીઓ તો શરીરને નુકસાન તો છે જ ને, અને પૈસા કેટલા દેવા પડે, અને તોય એના પર જ રહેવાનું છે બધું. એટલે સરસ જ છે, કાંઈ વાંધો નથી. આ તમારી પાસે આવ્યા ને પછી એમ થયું કે ના એકવાર વારો આવી જાય ને તો સારું. રાહત જોતા હતા 4 મહિને ક્યારે થાય ને ક્યારે સાહેબ મારો વારો આવે એમ. વારો હવે થોડો અઘરો હતો, ઈ બહુ પ્રોબ્લેમ છે. હા, બસ ઈ એક વાંધો હતો. હા, એટલે રાહત જોતા હતા ક્યારે સાહેબ નો વારો આવશે, એમ જ થતું હતું. પણ નથી વાંધો, સરસ છે હો કામકાજ. કોઈને પણ આવવું હોય ને તો કઈ સંકોચ વિના અવાય. કોઈ કેમ કે ઓપરેશન કરાવવું પડે, ઓપરેશન કરાવવું એને પહેલા એકવાર અહીં આવવું જોઈએ સાહેબની મુલાકાત. અમુક એવા કેસ હોય કે જેમાં ફરજિયાત ઓપરેશનની જરૂર છે. હા, એ બરાબર છે. કેટલા? 10%. 10 જણા. હા, બાકી 90 જણા જે છે એને ઓપરેશનની જરૂર નથી. મટી શકે. હા, મટી શકે. એ જો ઓપરેશન કરી નાખે તો એ ખોટું છે. અને એક વખત ઓપરેશન થઈ ગયું પછી તો બહુ ધ્યાન રાખવું પડે. બધી રીતે ધ્યાન રાખવાનું, વધી જાય. પછી અમારા જેવાય કઈ ના કરી. હા, ન કરી શકે. એન કરતા થોડુંક આ ધ્યાન રાખી તો પણ ફેર પડે તમારી પાસે આવી તો. પણ બધાને વિશ્વાસ બેસવો જોઈએ આમ. હા, એ મેઈન વસ્તુ. હા, ઈ છે. બધાને થોડીક બીક લાગે. બીક લાગે, કેમ જાવ? આવું કંઈક થાય તો કંઈક બીજું થઈ જશે. હા, અમે તમારા વિડીયો હું જોતી તો મને થાથી અરે પગ ના આમ કરે ને તેમ કરે તો થાશે હું કહું, મેળાઈ નહીં જાય ને કહું. પણ પછી ના, હવે કાંઈ વાંધો નથી. એમ થયું ના, શરીર હરવું એક દિવસ દુખશે, આજનો દિવસ, કાલ તો એટલું ફ્રી થઈ જાય ને શરીર, કાંઈ વાંધો ન આવે. મેઈન વસ્તુ જોવામાં થોડીક અઘરું લાગે છે, પણ સારવાર કરીએ ને ત્યારે એમ. હા, એ બરાબર છે. હા, જો તકલીફ લાગતી હોય તો તમે રાડું. હા, તો બીજી વાર આવી જ નહીં ને અમે. બીજી વખત આવે ના આવી. ના, સરસ છે, કાંઈ વાંધો નથી હવે. બસ મેઈન વસ્તુ એ છે કે દવા, ઓપરેશન કે ઇન્જેક્શન વગર પણ મટી શકે. આ બધાને મગજમાં નાખવું. હા, બસ એમ. હા, એ મેઈન છે. અત્યારે હું છે જરી કંઈક થાય ને તો આ દવા લઈ લે, આ દવા લઈ લે. એકવાર દવા લીધા પછી લેવી જ પડે, એમ હાલે જ નહીં. મેં તો બહુ એન્ટીબાયોટિક દવા લીધી જ નથી. ગમે એટલો દુખાવ થાય તો હું ઓછી લેતી.
આવી રીતે એક્સરસાઇઝ ને ઈ કરું ત્યાં તમારી પાસે એવી તો ઘણો ફેર પડી પછી શું થાય કે 2-3 ડોક્ટર પાસે જાય ને હા. 2-3 ડોક્ટર એમ કે તમારું ઓપરેશન કરવું જ ઓપરેશન પડશે. કરવું પડશે તો પછી શું operation કરે કરી કરવું જ નાખે. પડે કરી માલે જ નાખે. નહીં હા પણ એના વગર પણ મટે એ મટે આ main વસ્તુ. હા એ બરાબર એટલે છે વિડીયો ઉતારવાનું કારણ જ એ છે. હા વિડીયામાં શું કામ બતાવવાનું કે બીજાને ખબર ખબર પડે કે પડે. તમને ઓપરેશન કરવાની જરૂર હતી હા. અને એને ઓપરેશન કરવાની કરવાની જરૂર છે જરૂર તો હતી. પછી એને મટ્યું તો મને મટે. મટી જ જાય 100% મટી જ જાય 100% તો ન કહેવાય. પણ ભલે ઉપરવાળા ઉપર આધાર રાખે. 99% મટી જાય થોડુંક આપણે બધી રીતે ધ્યાન રાખવું પડે હાવ મટે એવું ન હોય પણ થોડુંક આપણે ધ્યાન રાખવું પડે એ બધું આપણા કર્મ ઉપર હા, છે. બસ એ. આપણા ઘણા ઘણા હા બધા આપણા આધાર નસીબમાં આ રાખતા તો દુખાવો તો આપણા કર્મ ઉપર જ છે કર્મ ને ઉપર બીજું હોય. કઈ નથી આટલા 10-10 વર્ષ ત્યાં દુખે એટલે કર્મ જ કહેવાય ને નાની ઉંમરમાં પાછું અને અમે તેવી મહેનત નથી કરી નથી ખેતર જાતા નથી કાંઈ ઘરનું જ કામ કરીશું તોય દુખે છે 10 વર્ષથી દુખતું હા આપણને. એ તો કહું છું કહેવાનું રહી ગયું. અને ખેતી કરતા હોય ને એને દુખે એ તો બરાબર જ છે અમે તો ઘરના કામ જ કરતા તોય દુખે તોય છે દુખે આમ. હા ભલે તો બરાબર, કસરત કરો, ધ્યાન રાખો હા. અને મજા કરો. હા સરસ લે થેન્ક યુ